અને આ અંગે ચર્ચા કરો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસ નેતા છે નિશિત વ્યાસ અને રાજકોટથી આપણી સાથે જોડાઈ રહ્યા છે ભાજપ નેતા ભરત બોગરા। આ બંનેનું સ્વાગત। નિશિતભાઈ, સૌથી પહેલો સવાલ આપને, કોંગ્રેસ છેલ્લા 2-3 મહિનાથી એક્ટિવ થઈ રહી હતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી થઈ રહી હતી અને ત્યાં જ બાપુ પર જે આ સકંજો કસાયો સીબીઆઈનો, લાગે છે કે કોંગ્રેસ બેકફૂટ પર આવશે? સૌથી પહેલી વાત તો સુષ્માજીના જે હાથ કાળા થયા અને ત્યારબાદ એમના એક રાજ્યના મુખ્યમંત્રીનું પણ નામ એમાં બહાર આવ્યું, એટલા માટે થઈ બેબાકળા થઈ અને આજની જે સરકાર કેન્દ્રમાં ચાલે છે એના સૂત્રધાર તે દિવસ ગુજરાતમાં પણ હતા અને એમની એક કાર્યશૈલી રહી છે કે કાં તો માય વે અધરવાઇઝ હાઈવે। આ કાર્યશૈલી એમને માત્ર વિપક્ષ માટે નહીં પણ એમના પક્ષમાં પણ, ચાહે સંજય જોશીજીની વાત હોય, ચાહે અડવાણીજીની વાત હોય કે પાસ્ટમાં આત્મારામ પટેલજીની વાત હોય, એ જેટલાની પણ ઘટના ઘટી એમને આ રીતે જ એમનો વ્યવહાર રહ્યો છે અને આ જ એમનું આયોજનબદ્ધ કાર્યક્રમ રહ્યો છે। એમને પહેલા થયું કે ભાઈ આમાંથી લોકોનું ધ્યાન બીજે કેન્દ્રિત કરી, 125 થી 150 કરોડની પ્રજાને એવું થઈ ગયું કે આ કાળા નાણાં લાવવાની વાત કરતા હતા, 15 લાખ રૂપિયા ખાતામાં જમા થવાની વાત કરતા હતા અને એ લોકો કાળા બજારિયા એ લલિત મોદીને બીજા દેશમાં જતા રહેવા માટે મદદ કરે છે। આ પુરવાર થઈ ગઈ વાત। જ્યારે એમને 15 લાખની વાત કરવાની આવી ત્યારે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે કે આ તો ખાલી જુમલા હતા। હવે જુમલામાં કોઈ દેશ ના ચાલે મારા ભાઈ। અને આ જે કાર્યશૈલીથી એ ચાલતા હતા એમનું ગ્રાઉન્ડ ગુમાવતા હતા। 12 મહિનાથી જે એમને ત્યાં કેન્દ્રમાં અને ગુજરાતની સરકારે જે રીતે એડમિનિસ્ટ્રેશન કર્યું, જે એમને યોજનાઓ મોટી મોટી, આ જનધન યોજના હોય, વીમા કવચની વાત હોય, આ બધી ફેક વાતો મોટા મોટા કાગળિયાઓ પર વાર્તાઓ કરી, બોલ બચ્ચનગીરી કરી અને એના લીધે એમનું ગ્રાઉન્ડ ખાલી થતું હતું, જમીન પગ નીચેથી સરકતી જતી હતી। અને ગુજરાતમાં લોકલ બોડી ઇલેક્શન આવતા હતા, એમણે સર્વે કરાયો, એમને લાગ્યું કે આપણું ગ્રાઉન્ડ જઈ રહ્યું છે, સામે એક ઇમેજ ઊભી થતી હતી, સન્માન્ય ભરતભાઈની નિમણૂક થઈ, સન્માન્ય શંકરસિંહજી એક રાષ્ટ્રીય કક્ષાના લીડર કહી શકાય એવી વ્યક્તિત્વ, અને એ લોકોનું ટ્યુનિંગ થઈને અમારી આખી કોર કમિટી ગ્રાઉન્ડ લેવલ સુધી એક્ટિવેટ કરવા ગઈ પ્રજાને। એમને થયું કે આ તો આપણા પરિણામો ખરાબ આવશે, એટલે કે પહેલા આમાં અમને ટીંડ કરો, એટલે ત્યાંથી શરૂ કરવું। આ એમની બહુ જૂની કાર્યશૈલી રહી છે। પત્રો લખવા, નાનામાં પત્રો લખવા, કોઈની હલકી બાબતો અખબારમાં લીક કરવી। જો એમ કહેતા હતા કે જો આ કેન્દ્રમાં અહીંયા પણ મુખ્યમંત્રી હતા ત્યારે કોઈ મંત્રીને કોઈ ઓથોરિટી, કોઈ પાવર હતા નહીં, અને આ કેન્દ્રમાં પણ એમણે એ જ કાર્યશૈલી રાખી હતી। તો માન્ય પ્રધાનમંત્રીના કાર્યાલયના ધ્યાન બહાર સુષ્માજી આવી ભલામણ કઈ રીતે કરી શકે? એટલે જવાબદારી તો પીએમ ઓફિસની આવે છે ને સન્માન્ય પ્રધાનમંત્રીની આવે છે ને એમણે જાહેરમાં એને કહેવું જોઈએ કે આ મારી ભૂલ છે। એના બદલે કોકને બતાવવા, કારણ કે એમને થતું હતું એમની સામેની એક કોટિયારી તૈયાર થઈ છે, એમને વારાફરતી એમને રાજનાથજી જોડે પણ આવો વ્યવહાર કર્યો। હવે જો વાત કરતા હોય તો એમના નેતાઓ છે, આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં એમના જે નેતાઓ છે, ત્યારે બોખરિયાજી માટે એમણે જાહેરમાં કોર્ટે આદેશ જાહેર કર્યા તો પણ એમને બચાયા। ચાહે પુરુષોત્તમ સોલંકી હોય તો એમની જોડે પણ એમને પ્રોટેક્શન આપ્યું, એ સચિવાલયમાં એન્ટર બી નથી થતા તો બી એમની મજબૂરી છે, એમને ચાલુ રાખવા પડે છે। કેન્દ્રમાં જ્યારે ક્યારે પણ અમારા પર આક્ષેપ થયા છે, હું એવું નથી કહેતો કોંગ્રેસ પર આક્ષેપ નહીં થયા હોય, ભલે પાછળથી નિર્દોષ પુરવાર થયા હશે, પણ કોંગ્રેસે કડક સ્ટેન્ડ તે દિવસે લીધું હતું કે કેન્દ્રના તત્કાલીન પ્રધાનોને રાજીનામું આપવાની ફરજ પડી હતી। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સન્માન્ય પ્રધાનમંત્રીના કાર્યાલયમાંથી આ ઘટના ઘટી હતી, એમના ધ્યાન બહાર હતી જ નહીં। સરવાળે પ્રધાનમંત્રીએ જાહેરમાં આવીને માફી માંગવી જોઈએ કે અમે કાળા ધન લાવવાની વાત કરતા નતા, અમે તો કાળા બજારિયાઓને બીજે સેફ નરેન્દ્રભાઈ આ લલિતભાઈ મોદી એમ કે છે કે હું ભારતમાં સેફ નથી, તો આ કઈ સરકાર ચાલે છે કે એક આવો ધનાદય વ્યક્તિ પણ સેફ નથી? તો આ મને સમજણ નથી પડતી કે રાષ્ટ્ર તમે સુઈ જજો, તમારો ભય તમારા માટે જાગે। ભરતભાઈ પાસેથી જવાબ લઈએ નિશિતભાઈ, ઘણા આક્ષેપો તમે લગાવ્યા, ભરતભાઈ શું કહેશો? ભાઈ, પહેલી તો વાત એ છે કે આજે જે કઈ ઘટના બની છે એ એક કાયદાની પ્રોસેસ છે, અમે સ્પષ્ટપણે માનીએ છીએ
કે કાયદો કાયદાનું કામ કરશે અને કાયદાની આ છટકબારીમાંથી કોઈ છટકી શકે એ વાતમાં હું માનતો નથી. હવે વાત એટલી જ છે કે અમારા મિત્ર હમણાં કહેતા હતા કે ભાજપના લોકોની સીબીઆઈનો દુરુપયોગ કરવાની આદત છે. આ તે મારે એમને બહુ સ્પષ્ટપણે કહેવું છે કે 10 વર્ષ કોંગ્રેસની એનડીએની 10 વર્ષ સુધી કોંગ્રેસની જે સરકાર ચાલી એ 10 વર્ષમાં સીબીઆઈ પર કંટ્રોલ ને બધું જ કોંગ્રેસના લોકો પાસે હતું, છતાં અડધો ડઝન લોકો તિહારની જેલમાં હતા. એ વખતે કની મોજી હોય, એ રાજા હોય, કલમાડી હોય, આ બધાએ ભ્રષ્ટાચાર કર્યો, જેલમાં હતા, બહાર નતા ફરતા. એનટીસી ની જમીનની છે શંકરસિંહજીના મુદ્દાની હું બહુ સ્પષ્ટપણે માનું છું. સાહેબ, એનટીસી ની 29 કરોડની જમીન 29 કરોડમાં વેચી મારી 700 કરોડ કરતા વધારે કિંમતની જમીન. અને આજે તમારા પર જયારે આરોપ આવે છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત આવે છે. સાહેબ, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી છેલ્લા 15 વર્ષથી શાસનમાં છે. એ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી શાસનમાં છે. ગુજરાતની જનતાનો સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો ભારતીય જનતા પાર્ટી ઉપર છે. અને આવતી પંચાયતોની ચૂંટણીમાં પણ ખૂબ મોટી બહુમતી મળવાની છે. સાહેબ, એક પેટા ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે છે. ત્યારે કોઈ પણ છેલ્લા પેટા ચૂંટણીમાં કેટલી કોંગ્રેસની જીત થઈ જરા જોઈ લો મોટા ભાઈ. એવા સમયે એવો આક્ષેપ કરો કે સીબીઆઈ ને પંચાયતની ચૂંટણી આવી એટલે દુરુપયોગ થઈ રહ્યો છે, એમાં કઈ માલ નથી. સાહેબ, આમાં એનટીસી ના ચેરમેન, એના ડાયરેક્ટર, એના અધિકારીઓ દરેક લોકો સંડોવાયેલા છે અને તપાસ બહુ સિસ્ટમેટિક રીતે ચાલે છે. હું માનું છું કે શંકરસિંહ બહુ સજ્જન માણસ છે, પણ કોંગ્રેસની ઉપલી નેતાગીરી હોય આ પ્રકારે રાહુલ ગાંધી ને સોનિયાજી, એ શંકરસિંહ નહીં, કનીમોજી, એ રાજા, આ પ્રકારના દરેક આગેવાનો પાસે એમની આખી આ ટીમની સિસ્ટમેટિક ગોઠવણી હતી. સાહેબ, 10 વર્ષ સુધી આખા દેશને આવી રીતે વેચીને સાહેબ ખાધો છે. અમે તો એમ કહીએ છીએ કે કોંગ્રેસે ત્રણેય ભુવનમાં કૌભાંડ કર્યા છે. ત્રિભુવનમાં જેમ કેમ કૌભાંડની વાતો બરાબર છે. અત્યારે આપણે શંકરસિંહ વાઘેલા પર ચર્ચા કરી રહ્યા છે અને નિશિતભાઈના આક્ષેપોનો ભરતભાઈએ જવાબ આપ્યો અને કહ્યું કે દુરુપયોગ નથી થઈ રહ્યો, સીબીઆઈનો રાજકીય કિન્નાખોરી રાખવામાં નથી આવતી, પરંતુ પ્રત્યાઘાત ખૂબ પડી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા ખૂબ દિગ્ગજ નેતા છે. આગળ પણ આગળ ચર્ચા યથાવત રાખીશું. હાલ સમય છે એક વિરામનો. फ्लैश किए गए हैं 1700 करोड़ रुपये में. વેલકમ બેક. શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને દરોડા પડ્યા અને તેની આપણે ચર્ચા કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા છે આપણી સાથે નિશિત વ્યાસ અને ભાજપના નેતા ભરત બોગરા. નિશિતભાઈ, આપને પૂછવા માંગીશ, સીબીઆઈના ઉપયોગ દુરુપયોગની વાત તો ઘણા વર્ષોથી ચર્ચામાં રહેતી આવે છે. સીબીઆઈએ પણ એક સમયે ટિપ્પણી કરી હતી કે પાંજરાનો પોપટ છે. યુપીએ સરકાર વખતેની આ ટિપ્પણી હતી. પણ આપને કહેવા માંગીશ કે આ જે કામગીરી થઈ રહી છે, શંકરસિંહ બહુ દિગ્ગજ નેતા છે, ઘણા રિએક્શન્સ આવી રહ્યા છે અને કોંગ્રેસના બહુ ટોપના લીડર રહ્યા છે. શું કોંગ્રેસનું મનોબળ કેટલું તૂટશે આનાથી? ના, આનાથી તો કાર્યકર ચાર્જ થશે. આપની કદાચ સમજમાં ફેર થયો હશે. આ જે રીતે વિન્ડિક્ટિવનેસ થી આ કાર્યક્રમ એમણે હાથ ધર્યો છે, એનાથી કોંગ્રેસના કાર્યકરનો દ્રઢ નિશ્ચય જીત માટે વધુ મક્કમ થશે. કારણ કે જો આ જ વિન્ડિક્ટિવનેસ રાખવાના હોય તો હવે જૈસે કો તૈસા જવાબ આપવા માટે થઈ અને સન્માનીય બાપુ બોલ્યા છે, સમયની રાહ જો, વારો આવશે. કારણ કે આ જે હાડપિંજરો બહાર કાઢવાની વાર્તા કરે છે, આમાં તો કઈ નહીં મળે. કારણ કે આખો દિવસ 12 કલાક એમને ત્યાં તપાસ ચાલી. 12 કલાકમાં એક જૂના કોઈ લેટર પેડ કે વિઝિટિંગ કાર્ડ સિવાય જે એક સાંસદ સભ્ય પાસે હોય, એક મંત્રી પાસે પોતાના વિભાગના કદાચ જૂના લેટર પેડ પડી રહ્યા હોય, કે ફાડી થોડા નાખે, એ કદાચ એના સિવાય આખા ઘરમાં કશું જ ના મળ્યું. અને 12 કલાકમાં કોક મોનિટર કરતું હોય એવી રીતે એમના પર ફોન આવતા હતા જે તપાસ અધિકારીઓ હતા. એ માન્ય બાપુએ એમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે કઈ મળ્યું. એટલે મૂળ આ આખી ગાઈડેડ મિસાઇલ હતી. સ્કડ મિસાઇલ નાખી પણ ત્યાં કઈ ફૂટ્યું નહીં. એટલે હવે બેબાકડા થઈ અને હવાતિયા મારશે. આ એમની જૂની સ્ટાઇલ છે. કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસે ક્યારે પણ આવી કિન્નાખોરી દાખવી નથી. નહીં તો એમના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ત્યાં બિરાજમાન છે, એમની શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ સુપેરે હિન્દુસ્તાન જાણે છે. સત્તા હોય એટલે તમે આજે જે એમની માનસિકતા છે કે જે રીતે એમણે કાયદો ગુસ્સેકનો લાવવાનો પ્રયત્ન કર્યો, એમના રાષ્ટ્રપતિ
હતા ત્યારે પણ ના પાડી, એપીજે કલામ સાહેબ હતા એમણે ના પાડી, ગુજરાતમાં એમના ગવર્નર હતા એમણે ના પાડી. એટલે એમની માનસિકતા મેં અગાઉ કહ્યું એમ માય વે ઓર હાઈવે, મારી વાત માનો કાં મને સરેન્ડર થાવ કાં તો તમે સજા ભોગવવા માટે તૈયાર થાવ. સજા ખોટી હોય તો પણ તમે ભોગવો, તમે ગુનેગાર ના હો તો પણ તમે ભોગવો. એ એમના વિધાનસભામાં પાસ કરેલા કાયદાના અનુસંધાનમાં હું કહી શકું કે આ એમની એક વિકૃત માનસિકતા છે જે ભારતીય સંસ્કૃતિને શોભે એવી નથી. એટલા માટે માત્ર હિન્દુઓની વાત કરવી, રામ મંદિરના નામે લોકોને ભડકાવવા, અગાઉ પણ સત્તા પર આવ્યા હતા ત્યારે રામ મંદિર ના બન્યું, આજે પણ સત્તા પર આવ્યા છે આજે રામ મંદિર બનવાનું નથી. આ જ વાતો કરતા હતા કે આપણા જવાનોના માથા શહીદ થાય ને તમે બિરયાની આપો છો, તો તમે તમારી ઓથ સેરેમનીમાં શું કરવા અદબ કરીને તમે એમને બોલાયા હતા? એટલે ખરેખર તો એમણે સમજવાની જરૂર છે કે હવે પ્રજા જાણી ગઈ છે, એમની કાર્યશૈલી, એમની કથની અને કહેનીમાં ફરક છે. એ હવે પ્રજા જાણી ગઈ છે, એમના પગ જમીન પરથી સરકવા માંડ્યા હતા એટલે આ કાર્યશૈલી અપનાવી છે. પણ આનું ભયંકર પરિણામ આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભરતભાઈ, આપને પૂછવા માંગીશ, કોંગ્રેસના દિગ્ગજ નેતા છે શંકરસિંહ વાઘેલા, ચોક્કસ કોંગ્રેસ એક તબક્કે અત્યારે જે રીતે સીબીઆઈની કાર્યવાહી થઈ રહી છે, કોંગ્રેસ બેકફૂટ પર કહી શકાય, ભાજપ આનો કોઈ લાભ લેશે? સાહેબ, કોંગ્રેસ બેકફૂટ પર જ છે. કોંગ્રેસ બેઠી થઈ જ નથી અને ગુજરાતમાં આવતા 15 વર્ષ હજી કોંગ્રેસ બેઠી થાય એવા કોઈ શક્યતાઓ નથી. સાહેબ મારે નિશિતભાઈના વાતમાં બહુ સ્પષ્ટપણે કેવું છે કે સાહેબ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં 12 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. સાહેબ એ પોઝિટિવ વિચારધારાનો માણસ છે. સાહેબ ગુજરાતના 12 વર્ષના ઇતિહાસમાં એક પણ જગ્યાએ નેગેટિવ પ્રવૃત્તિ કરી નથી. અમે વિકાસની રાજનીતિને માનીએ છીએ અને સાહેબ એમના કરેલા વિકાસના કારણે ગુજરાતનો વિકાસ જોઈને દેશના જનતાએ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવ્યા છે. અને સાહેબ 1 વર્ષના શાસનકાળમાં એક પણ જગ્યાએ નરેન્દ્રભાઈના પ્રધાનમંડળમાં કે નરેન્દ્રભાઈની સરકારમાં 5 પૈસાના ભ્રષ્ટાચારની કોઈ વાત નથી. સાહેબ કોંગ્રેસની હાલત કફોડી છે. એ બે બાકડા થઈને ગમે એવી વાત કરે છે. સાહેબ હમણાંનો તાજો આ એક પરિસ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વમાં સાહેબ આખા દેશમાં 9 કરોડ કરતા વધારે પ્રાથમિક સભ્યો નોંધાણા છે. સાહેબ અને આજનો સર્વે છે સાહેબ મીડિયાનો કે કોંગ્રેસના 10 કરતા વધારે રાજ્યમાં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય બનાવવામાં કોઈને રસ નથી. સાહેબ એટલા માટે આખા દેશમાં કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સાહેબ લોકસભાની અંદર વિપક્ષમાં બેસી શકવાની પરિસ્થિતિ નથી. સાહેબ દિલ્હીની અંદર એની સ્થિતિ જો, બાકીના 4-5 રાજ્યોમાં જે ચૂંટણી થઈ ત્યાંની સ્થિતિ જો, સાહેબ બિહારમાં સ્થિતિ જો, એમની મુશ્કેલી કોંગ્રેસ માટે ખૂબ જ છે. અમને આ શંકરસિંહે જે કઈ ઘટના બની અને જે કઈ આ કૌભાંડ છે 700 કરોડનું, એ તો દેશની લોકો માટે બહુ નાનું કૌભાંડ છે. સાહેબ હજારો કરોડોના કેલ્ક્યુલેટરમાં આંકડા ન આવી શકે એવડા મોટા કૌભાંડો કોંગ્રેસે કર્યા છે. એટલા માટે તો એમની સ્થિતિ આ થઈ ગઈ છે. એટલે અમને કોઈ કોંગ્રેસના કૌભાંડોમાં કે આંકડાઓના હિસાબોમાં રસ નથી. સાહેબ એનો લાભ લેવામાં અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અમે સાહેબ વિકાસની રાજનીતિને માનીએ છીએ અને ગુજરાતમાં આદરણીય આનંદીબેન પટેલની જે સરકાર ચાલી રહી છે સાહેબ, લોકો સુધી જઈને પ્રશ્નોનું નિરાકરણ થાય છે. સાહેબ એમાં ખેડૂતો હોય, યુવાનો હોય કે શિક્ષણનું કામ હોય કે રોજગારીનું કામ હોય, જે રીતે સાહેબ છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં અને દેશની અંદર જે શાસન ચાલે છે નરેન્દ્રભાઈનું, બિલકુલ ભરતભાઈ, આપણે ચર્ચા યથાવત રાખીશું. હાલ સમય થયો છે વધુ એક બ્રેકનો, અને બ્રેક બાદ એ જાણીશું કે કોંગ્રેસની રણનીતિ હવે શું રહેશે. શંકરસિંહ બહુ દિગ્ગજ નેતા છે, કોંગ્રેસ કઈ રીતે આના પ્રત્યુત્તર આપશે એ જાણીશું એક બ્રેક બાદ. पर फ्लैश किए गए हैं 1700 करोड़ रुपये में। નેતા છે અને જે રીતે તેમનું રાજકીય પ્રભુત્વ છે, કોંગ્રેસની હવે રણનીતિ શું રહેશે? શું પાર્ટી હાઈકમાન્ડ સાથે ચર્ચા થયા બાદ કોઈ રિએક્શન આપવામાં આવશે? ના, પાર્ટી એનું સ્ટેન્ડ બિલકુલ ક્લિયર કરી દીધું છે કે આ રીતે વિન્ડિક્ટિવનેસથી જે એમણે કર્યું છે એ વખોડે છે. વી આર વિથ શંકરસિંહ વાઘેલા એન્ડ વાઘેલા ઇઝ વિથ અસ ઓનલી, અને વી વિલ ફાઇટ ઇટ આઉટ.
એમાં કોઈ સવાલ નથી. ઉડતા કાર્યકરોનું મોરલ વધારે ઊંચું થશે, કારણ કે એમને થયું અત્યાર સુધી આ ઘટના આજે આપે નોંધ લીધી ત્યારે જ્યારે બાપુ જેવા વ્યક્તિત્વ ઉપર આ હીન કક્ષાનું કાર્ય થયું. ખરેખર આ છેલ્લા 10 વર્ષથી અમારા જ્યાં જ્યાં નાના નાના કાર્યકરો ગ્રામ્ય કક્ષાએ છે, કોર્પોરેશન કક્ષાએ છે, એમને દબાવવામાં આવ્યા છે. એમને દબાઈ અને એમને પક્ષપલટો કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. ચાહે ધારાસભ્ય કક્ષાના હોય તો એમની જોડે પણ આ વ્યવહાર કરવામાં આવ્યો છે. એટલે આ પ્રક્રિયા કોઈ નવી નથી એમની. બિલકુલ, એટલે કોંગ્રેસ જૂની છે, એમણે શંકરસિંહ વાઘેલા સાથે છે. બિલકુલ, ભરતભાઈ પાસે એક અંતિમ સવાલ, પરિણામ ભોગવશે. બિલકુલ, ભરતભાઈ આપ શું કહેશો? સાહેબ, મારે એટલું જ કેવું છે કે કોંગ્રેસની અંદર છેલ્લા 10 વર્ષમાં આ પ્રકારે કૌભાંડનો સિલસિલો ચાલુ રહ્યો. એના કારણે સાહેબ કોંગ્રેસના સજ્જન લોકો હતા એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. અને સાહેબ બીજી વાત એ છે કે અમને આ પ્રકારની કોઈ નેગેટિવ એક્ટિવિટીનો નોંધ લેવાનો ટાઈમ નથી. સાહેબ, અમે 24 કલાક 365 દિવસ અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક જ સૂત્ર છે સાહેબ, એક ગામડાનો સામાન્ય માણસ આજે વડાપ્રધાન થયો હોય એનો મતલબ લોકોનો વિશ્વાસ, લોકોની વચ્ચે રહી અને લોકોના કામ કરવામાં સાહેબ અમને રસ છે. કોંગ્રેસને શરમ આવી જોઈએ, એ લાજવાને બદલે ગાજે છે સાહેબ. ખરેખર આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે કોંગ્રેસ હેની બોલવા માટે ઊભી થાય. પણ સુષ્માજીમાં બોલો ને ભાઈ, દેશની અંદર સુષ્માજીમાં શું કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે. પોઝિટિવ વાતાવરણ ઊભું થયું છે. એ આખો અલગ વિષય છે નીતિશભાઈ, સમય પૂરો થવા આવ્યો છે. નીતિશભાઈ અને ભરતભાઈ આપ ચર્ચામાં જોડાયા, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ નજીકમાં છે, તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા પર જે કાર્યવાહી થઈ છે સીબીઆઈની, તેનાથી રાજકારણમાં ચોક્કસ ગરમાવો આવી ગયો છે. આથી અમારી વિશેષ રજૂઆત. હવે જુઓ મેટ્રો લાઈવ મારા સહયોગી અક્ષય સાથે. पर फ्लैश किए गए हैं 1700 करोड़ रुपये में